સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્બોસેલના ખોદકામને લઈને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી છે। તાજેતરમાં ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર ખાણો બંધ કરાવવામાં આવતા અંદાજે 28,000થી વધુ મજૂરો બેરોજગાર બન્યા છે। ઋત્વિક મકવાણાએ રજૂઆત કરી છે કે તેલંગાણા અને રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ થાનમુડી પંથકમાં કાર્બોસેલની ખાણોને કાયદેસરની મંજૂરી આપવામાં આવે। ગેરકાયદેસર ખનન અને ચોરી અટકાવવા માટે ખાણોની કાયદેસર ફાળવણી કરવી અનિવાર્ય છે। ગૌણ ખનિજોનું ખોદકામ કરી શકે છે અને એના કારણે જે અકસ્માતો થાય છે અથવા ગેરકાયદેસર રીતે એમણે ખોદાણ કરવું પડે છે એ તમામ પ્રવૃત્તિઓ અટકે અને મોટા પાયે એની અંદર જે ભ્રષ્ટાચાર થાય છે એ ભ્રષ્ટાચાર અટકે અને રાજ્ય સરકારને પણ એની રોયલ્ટીની આવક થાય એ માટેની રજૂઆત આજે મુખ્યમંત્રીશ્રીને અમે લોકો કરી।